જી, તો આજના દિવસે બજાર આપણને એક સામાન્ય તેજી સાથે બંધ થતા જોવા મળ્યા છે। જો કે આજે દિવસ દરમિયાન સારી તેજી આપણને બજારમાં આવી હતી, પરંતુ ઉપલા સ્તરેથી બજારમાં આપણને સેકન્ડ હાફની અંદર દબાણ આવતું દેખાયું અને ખાસ કરીને જો એક સામાન્ય તેજી સાથે આપણને નિફ્ટી અને સેન્સેક્સ બંધ થતા દેખાયા। કોઈ બહુ મોટો ઉછાળો અહીંયા આપણને આવતો નથી જોવા મળ્યો। બેંક નિફ્ટી આજે ચોક્કસથી 58,000ની ઉપર 58,100ની ઉપર ગયું હતું, પરંતુ ત્યાં પણ ઉપલા સ્તરેથી દબાણ આવ્યું અને દિવસના અંતે લગભગ 0.5% જેટલો વધીને બંધ થયો છે। પહેલાં આજે બ્રોડર માર્કેટ સારું પરફોર્મ કરી રહ્યા હતા। સારા ઘણા બધા સ્ટોક્સ આજે ત્યાં તેજીમાં હતા, એટલે જુઓ તમને મિડ કેપ સ્મોલ કેપ બંનેમાં થોડુંક આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે। ખાસ કરીને સ્મોલ કેપ તમને 0.5%થી વધારે વધીને બંધ થયું છે આજના દિવસે। હવે કયા સેક્ટર્સ આજના દિવસે ફોકસમાં હતા, તો જુઓ તમને આજના દિવસે પીએસયુ બેન્કોની અંદર સારો ઉછાળો જોવા મળ્યો। ઓઇલ એન્ડ ગેસ, ફિન નિફ્ટી, કેપિટલ માર્કેટ શેર્સ આજે સારું પ્રદર્શન કરતા દેખાયા છે। પરંતુ જ્યાં તમને આજના દિવસે દબાણ હતું ત્યાં આગળ જુઓ મેટલ કાઉન્ટર્સ હતા, એક ખાસો એવો ઘટાડો આવ્યો। આઈટીમાં આજે દબાણ રહ્યું। આ ઉપરાંત એફએમસીજી અને રિયલ્ટી સ્ટોક્સ પણ થોડાક ઘટીને બંધ થયા છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરીએ તો આજે ઇટરનલનું કાઉન્ટર હતું કે જ્યાં આગળ જુઓ લગભગ 3%નો ઉછાળો આવ્યો। આ ઉપરાંત અલ્ટ્રાટેક સિમેન્ટ, એચડીએફસી લાઈફ, શ્રીરામ ફાઇનાન્સ, અહીંયા પણ તમને થોડી ઘણી ખરીદદારી જોવા મળી। જ્યાં આગળ આજના દિવસે દબાણ હતું એમાં જુઓ તમને પાવર ગ્રીડ છે, હિન્ડાલ્કો છે, ટાટા સ્ટીલ છે, જેએસડબલ્યુ સ્ટીલ છે, એટલે મેટલ સ્ટોક્સ આજે ખાસા એવા આપણને ઘટતા દેખાયા છે નિફ્ટીની અંદરથી। મિડકેપની વાત કરી લઈએ તો બિલિયન બ્રેન્ચ એટલે કે ગ્રોનું કાઉન્ટર આજે પરિણામ બાદ સારી તેજી દર્શાવી, 6%નો ઉછાળો આવ્યો। આ ઉપરાંત તમને હિટેચી એનર્જી, જીઈ વર્નોવા, સ્વિગી જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ સારી ખરીદદારી રહી। પરંતુ જ્યાં દબાણ હતું એમાં પતંજલિ ફૂડનું કાઉન્ટર વધારે મહત્વનું હતું। લગભગ આજના દિવસે 14-15%નો ઘટાડો આવ્યો છે કે મેનેજમેન્ટે સ્પષ્ટતા આપી કે અહીંયાથી કોઈ નેગેટિવ વાત નથી કે જેને લઈને બજાર આટલું બધું નેગેટિવ રિએક્ટ કરી રહ્યું છે, પરંતુ ત્યાં એક મોટો ઘટાડો રહ્યો। આ ઉપરાંત ટાટા એલેક્સી, પોલીકેબ, ઓબેરોય રિયલ્ટી પણ આજના દિવસે ઘટીને બંધ થયા છે। એટલે ઓવરઓલ આજના દિવસે જો બજારની અંદર આપણને જે રેન્જ 24,000 અને 24,250 વચ્ચેની ચાલી રહી છે એની વચ્ચે જ માર્કેટ રહેતું દેખાયું છે। કોઈ બહુ મોટી તેજી નથી આવી। હવે જ્યાં સુધી બજાર આ રેન્જની બહાર નીકળતું નથી ત્યાં સુધી કોઈ બહુ મોટા મૂવની અપેક્ષા ખાસ કરીને આ અઠવાડિયે રાખવી જોઈએ નહીં।